પોતાના સ્વામીમાં કોઈ દિવસ અવિશ્વાસ ન લાવવો. પણ આપણે ઘડી ઘડી લાવીએ. ઓલા મને નહોતા કહેલા હાલો મંત્રાવા લઈ જાઓ. અરે તાર દોરો મને શું કરી લે હે? અમારે તો મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ. અહીંયા અડીએ ને શ્રી કૃષ્ણ શરણમ મમ. બાકી દેહની પીડા દેહના દંડ તો મારે ભોગવવા પડે ને બધાને ભોગવવા પડે. ઘણા કે અમારે આ વખતે છેલ્લા નિવેદ કરાવી લે ઈલાબેન, ઠાકોરજી પૂછ કરાવે ને પછી નહીં કરાવીએ. અને ઓલા દાણા નાખીને પૂછાવી જોઈએ કે હવે અમે નિવેદ નહીં કરીએ તો હાલશે? અરે તારી ભલી થાય. મેં તો પછી શું કામ ઠાકોરજી પૂછ કરાવ્યા? પણ છેલ્લી વાર અમારે પૂછી નહીં. તમારા ઘરે સમૃદ્ધ ધણી બિરાજે, તમે એને પૂછો ને બધું જે પૂછવું હોય એ. હવે ધીમે ધીમે બધાને સમજાયું કે આપણા ઠાકોરજીમાં જ બધા સ્વરૂપ બિરાજે છે. વિરાટ સ્વરૂપ કુરુક્ષેત્રમાં ધારણ કર્યું. તમે જોજો બધા દેવ દેવતાઓ અંદર છે. ઓલામાં આવ્યો જ વલ્ભાખ્યામાં ઉપર રહીને ધિક્કાર બોલે કે જે કણિકાઈ નું ચાખી તે. આપણે બધા તો અધરામૃત લઈએ છીએ, આપણું કોઈ નડે જ નહીં. હા, ધ્યાન રાખવાનું, આપણે કોઈ નડવાનું નહીં. જો આ તો આવ્યું ને, આમાં મને તો કાંઈ ખબર જ નથી. રાવણના પુત્ર ઇન્દ્રજીતે હનુમાનજીને બાંધવા માટે બ્રહ્માસ્ત્ર મૂક્યું. એને માન આપી હનુમાનજી બળ્યા હતા છતાંય બંધાયા. આમાં લખ્યું છે. હું તો એમને આ બધા અનુસંધાનમાં બોલતી હતી. પછી રાક્ષસોએ હનુમાનજીને સખત રીતે બાંધવા માટે બ્રહ્માસ્ત્ર પણ જાડા દોરડા અને લોખંડ લપેટ્યા. ઇન્દ્રજીતે વિચાર કર્યો કે મૂર્ખ રાક્ષસો, બ્રહ્માસ્ત્રના બળનો કોઈ ખ્યાલ ન આવ્યો અને એના ઉપર દોરડા બાંધી બેઠા. હવે બ્રહ્માસ્ત્રનું બળ ચાલ્યું ગયું. હનુમાનજી કે હવે કાંઈ વાંધો નહીં. અને હવે બીજું શસ્ત્ર હનુમાનજીને પણ કાંઈ કરી શકશે નહીં. છેલ્લું બ્રહ્માસ્ત્ર. આપણે ઓલા લડાઈમાં બધા આપણા સૈનિકો હોય ને, વચ્ચે એ લોકોએ બહાર પાડ્યું હતું વિજ્ઞાનીઓ બ્રહ્માસ્ત્ર. એને કોઈ પહોંચી જ ન શકે. ઇન્દ્રજીત માથે હાથ લઈને બેઠો લમડે. હવે કાંઈ ન થાય. બ્રહ્માસ્ત્રની અસર હતી તો વાનર આમ કરીને આવ્યો હતો, પણ એના ઉપર જ અવિશ્વાસ કર્યો. તો આપણે આપણા ઠાકોરજી ઉપર અવિશ્વાસ કરીએ ને, પણ ઠાકોરજી કે લે તાર જ્યાં દોડવું હોય ત્યાં દોડ. તાર જે દોરા કરાવવા હોય, જે દાણા કરવા હોય, હવે મારે શાંતિથી બેસવાનું છે. કારણ કે મારે વલ્લભભાઈ વચન લીધું છે કે અહીંથી ક્યાંય જવાનું નહીં. એટલે રહીશ તો તારી ભેગો જ, પણ ઉદાસ. આપણા ઘરે વહુ પરણીને આવે ને પછી બહુ કચકચ કરીએ એને, આમ નહીં કરવાનું, આમ કરવાનું, આમ નહીં. એ બિચારી સમજી જાય કે આ હારવ અહીંયા કાંઈ હાલશે નહીં. પછી એને જે જીવવાની જીવંતતા હોય ને, નવી પરણીને આવીને ઉત્સાહ હોય ને, નવી રસોઈ બનાવવું, આજે અહીંયા આમ કરવું, આ કરવું, એ કે હારવ આ કેમ કરવાનું, ઉદાસ થઈ જાય. એમ આપણા ઠાકોરજી ઉદાસ થઈ જાય કે હવે આને દોડી જ લેવા દો, જેટલું દોડવું હોય એટલું. જ્યાં સુધી આપણે રખડીએ છીએ ને ત્યાં સુધી આપણા ઠાકોરજી સ્થિર. જ્યારે આપણે સ્થિર થઈ જશું ને ત્યારે આપણા ઠાકોરજી ચંચળ બનીને મચલશે. વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી, જहाँ શ્યામ સુંદર મચલ મચલ કે માગે દધીઓ રોટી. પછી મચલશે, પછી માગશે. શરૂઆત કરવાની છે. હવે આપણે અમે નથી કર્યો હજી તો, હવે તો 000. આ દ્રષ્ટાંતથી એમ સમજવું કે ગમે થાય તો પણ આપણા પ્રભુ પર અવિશ્વાસ લાવવો નહીં. એ જે કરે તે સારું કરે છે એમ દ્રઢ નિશ્ચય રાખવો. લૌકિક અને વૈદિક કાર્યોમાં આસક્તિ રાખવી નહીં. પણ આપણને સૌથી વધુ એમાં જ આસક્તિ છે. ભાઈ તું જમીન જોવા ગયો, નક્કી કરી એવું મને વાતે ન કરી. હવે અમને ક્યાં ગણો છો? હવે બેન ગણાય વિના બેઠી રહે ને છાનમની.
ત્યાં ગણાવવા જઈશ તો અહીં 0 થઈ જઈશ. અહીં ઠાકોરજીએ તારી ગણતરી ચાલુ કરી દીધી છે કે હવે મારી માં ધીમે ધીમે ઓછું ભટકીને મારી પાસે સ્થિર થાય છે. ઠાકોરજી સામે જોવા જાય તેમ મને પૂછ્યા વિના લાવ્યા. વાત તો કરવી જોઈએ ને મને. લે જા કર વાત. હજી ઠાકોરજી કે હજી આપણો મેળ નહીં પડે તારી યારે. લૌકિક કાર્ય કરીને મને યશ મળશે, મારી નામના થશે એવી પણ ઈચ્છા રાખવી નહીં. તેમજ વૈદિક કાર્યો કરીને સ્વર્ગ મળશે એવી ફળની ઈચ્છા પણ રાખવી નહીં. સ્વર્ગમાં કોણ જાય? અમારે તો મુક્તિ નથી જોઈતી, સ્વર્ગે ને અમે તો વારંવાર જન્મ માગીએ. યહ માંગનો શ્રી ગોપીજન વલ્લભ. ઠાકોરજી બિરાજતા હોય ને એની બાજુમાં ઘર આપજે કે ઠાકોરજી હશે ને તો અમને સંભળાય. અમે તો માગીએ જન્મ જન્મનું. અમારે તારે જેટલા જન્મ, પણ શરત એટલી હો પ્રભુ, વૈષ્ણવના ઘરે, બીજું નહીં. બોલો વલ્લભાથી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની બહાર. કાલે આપણે શરૂ કર્યું દ્રૌપદીના પુત્રોની હત્યા. વલ્લભ એનું આપણને વિવરણ કરીને સમજાવે છે. પરીક્ષોત રાજસે જન્મ કર્મ વિલાયનમ સંસાચ પાંડુપુત્રાણામ વક્ષે કૃષ્ણ કથોદ્વયમ. અર્થ, સૂતજી કહે છે કે હવે હું રાજશ્રી પરીક્ષિતના, રાજવી તો હતા પરીક્ષિત, હવે રાજર્ષિ ઋષિ થઈ ગયા. કારણ હવે બધું છોડી દીધું, પણ સામાન્ય માણસ નથી, રાજવી હોવા છતાંય ઋષિ થયા એટલે રાજશ્રી. સૂતજી કહે છે કે હવે હું રાજશ્રી પરીક્ષિતના જન્મ, કર્મ, દેહત્યાગ, પ્રકાર અને યુધિષ્ઠિર વગેરે પાંડવોના મહાપ્રસ્થાનની કથા કહીશ, જેમાંથી શ્રી કૃષ્ણ કથાનો ઉદય થયો. પરીક્ષિતને બધું કહે છે કયો તો બધા જન્મનો, રામ જન્મ, પરશુરામ જન્મ ને વામન જન્મ ને બધી વાતો કરે છે. દસમ સ્કંદ આવશે ને ત્યારે પરીક્ષિત કહે ના હવે વિસ્તારથી કયો જે કૃષ્ણ ભગવાને પરમાત્માએ અમારા દાદા પરદાદા પરીક્ષિતના પિતાશ્રી કોણ? અભિમન્યુ. અભિમન્યુ કોનો? અર્જુનનો. તો અર્જુન એના દાદા થયા એટલે પાંડવો બધા એના 5 પાંડવો એના દાદા થયા. એને જેણે દુઃખમાં આટલો સહાય કરી અને આવી 23 અક્ષણી કૌરવોની સેવા સામે 5 પાંડવોને જીતાડનાર કૃષ્ણ કથા હવે વિસ્તારથી કહો તો ભાગવતના 12 સ્કંદ, એમાં સૌથી મોટો સ્કંદ દસમ સ્કંદ 90 અધ્યાય, પણ વલ્લભના મતે 87 અધ્યાય. 3 એમણે પ્રક્ષિપ્ત કયા છે. પ્રક્ષિપ્ત એટલે શું? આ લીલા તો છે જ, પણ આ લીલા સારસ્વત કલ્પની નથી. એટલે આ 3 અધ્યાય વલ્લભે એનું વિવરણ કર્યું છે, પણ દસમ સ્કંદની લીલાને અંદર લીધી નથી. એ આવશે ચતુર્ભિશ્ચ 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 ત્રિભિ તથા ષડભિ વિરાજતે યો સૌ પંચધા હૃદય. આખું એનું મંગલાચરણ આવશે કે 87 અધ્યાયનો સરવાળો કેવી રીતે થયો. 28 સાત્વિક, 28 રાજસ, 28 રાજસ, 28 તામસ, 21 સાત્વિક. એ ત્યારે આવશે ત્યારે આપણે વલ્લભ કહેશે એટલે સમજાવશું જેમ વલ્લભ કે એમ. 21 આવશે સાત્વિક. સાત્વિકને પ્રમાણની જરૂર નહીં. 6 પ્રભુની ગુણ
અને 3 લીલા, રાજસ, તામસ, સાત્વિક. સરવાળો કરજો, 87 થશે. તો વલ્લભના મતે દસમ સ્કંદના 87 અધ્યાય. એ કેવી રીતે, એ જ્યારે આવશે ત્યારે આપણે વિવરણ કરીશું. હવે કહે છે કે આ બધું ક્યાંથી શરૂ થયું? તો સૂતજી નૈમિષારણમાં સૌનક ઋષિ જે 1000 વર્ષ ચાલે એવો સહસ્ત્ર યજ્ઞ કરવા ભેગા થયા હતા. હવે સવારે બધા યજ્ઞ કરે, બપોર પછી તો કે કૃષ્ણ કથા. એમનો મેઇન પર્પઝ કયો હતો? યજ્ઞનો. અને ગૌણ કયો હતો? કૃષ્ણ કથા. એટલે એમને નિમ્ન કક્ષાના શ્રોતાને વક્તા કહ્યા. સૂતજી નિમ્ન કક્ષાના વક્તા અને સૌનક ઋષિઓ બધા નિમ્ન કક્ષાના શ્રોતાઓ. આ બધું તો એટલું બધું વિશાળ વિવરણ અંદર કે તમે એક એક વસ્તુને ફેડો ને તો 2-3 કલાક સુધી અંદર બધા ભાવ ભર્યા છે. હવે કે છે સુબોધિનીજી છે ટાઈમ છે ને? સુબોધીજી, આ રીતે શ્રીમદ ભાગવતજીની રચના અને પ્રચારનું નિરૂપણ કર્યા પછી એના શ્રોતા પરીક્ષિતનો બીજ રૂપમાં સંસ્કાર થઈ ગયો હતો, માટે એના જન્મનું વર્ણન કરીશ. જુઓ, ઉત્તમ શ્રોતા કોણ? પરીક્ષિત. ઉત્તમ વક્તા કોણ? સુખદેવજી. હવે સૂતજી કહે છે એમનું ગર્ભધારણ થયું ને ત્યારે જ એમનું ઉત્તમ શ્રોતા તરીકે વરણ થઈ ગયું હતું. કેવી રીતે? અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું, ગર્ભને બાળવા માટે દાહ થયો. તો ત્યારે ઠાકોરજી અંદર ઉતરીને ગર્ભને બચાવ્યો. એટલે પરીક્ષિતને કૃષ્ણ કથામાં રસ છે. શરૂઆત ગર્ભથી થઈ છે. એટલે કે મારે હવે તમને આ બધું વિવરણ કરવું જરૂરી છે કે કેમ પરીક્ષિતને કૃષ્ણ કથા સાંભળવી છે. ઠાકોરજીની 10 વિધ લીલાઓ, આ બધું સારું એટલું આમ સુંદર વર્ણન છે ને કે ક્યાંનું ક્યાં વયું જવાય. ધર્મની રક્ષા કરવી એ ભગવાનનું કાર્ય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે ગ્લાનિ થાય ત્યારે પ્રભુ પધારે પધારે ને પધારે. પરાકોષ્ઠ સુધી જવા દે, સુધરી જાય તારું સુધરી, પણ આપણે કાંઈ સુધરીએ નહીં. પ્રભુ કે હવે મારે જ જવું પડશે. પરંતુ દરેકમાં અંશ અવતાર છે. કૃષ્ણ અવતાર એ જ અવતાર જ પૂર્ણ અવતાર છે. આ બધાનું વિવરણ આવશે ત્યારે. પણ કલીનો નિગ્રહ કરી એ ભગવત કર્મ પરીક્ષિતે કર્યો. કલીનો નિગ્રહ આવશે બધું આગળ, એટલે અત્યારે વિવરણ નથી કરતી. એટલે આ કર્મનું પણ વર્ણન કરીશ. સૂતજી કહે છે ભાગવતના શ્રવણ માટે પૂર્વની 3 પેઢી શુદ્ધ હોવી જોઈએ. આપણને ભાગવતનું શ્રવણ કરવા મળે છે ને, ઇટ મીન્સ આપણી તમારી પેઢી, એની પેઢી અને એની પેઢી શુદ્ધ હશે. આપણે જોઈ નથી, મળ્યા નથી, પણ છતાંય એ શુદ્ધ હોય તો જ આપણને સુબોધિનીજી સાંભળવા વાંચવા મળે. પરીક્ષિતના પિતામાં દાદા અને પિતા ત્રણેય પિતૃઓ શુદ્ધ હતા. પરીક્ષિતના પિતા કોણ? અભિમન્યુ. બીજી પેઢી કોણ? અર્જુન. અને એના પિતા કોણ? પાંડુ. એ શુદ્ધ હતા. એટલે એને આ ભાગવત સાંભળવા મળ્યું. એટલે એને કથા શ્રવણમાં કોઈ પ્રતિબંધ ન હતો. એટલે પરીક્ષિતના દેહ ત્યાગનું વર્ણન કરીશ. એ પહેલાં પાંડુપુત્ર આવ્યું. પાંડુપુત્ર યુધિષ્ઠિર
વગેરેના મહાપ્રસ્થાનનો પ્રકાર અને એમની સારી રીતે સ્થિતિ રહી તેનું વર્ણન કરીશ. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने ઓ બાપા મારા વાલા चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુરભી कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. विष्णु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. કદમ खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. અપ્સરા अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસી मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્ર रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન और नहीं कली में चासो निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. જન્માષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જા જા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.